થોડુંક લાલી જીના હા મમ્મી. તો બૂમ પાડતી હતી મને કઈ કામ હતું? હું થોડી કામમાં અટવાઈ ગઈ હતી. આ મિરર સાફ કરવો હતો ને એટલે બોલ. હા મમ્મી અત્યારે કામ હતું પણ તમે કઈ જવાબ ન આપ્યો એટલે પછી રહોડામાં આવતી રહી હું. હે બોલ, શું કામ હતું? મમ્મી જો મેં દામિની બેન છે ને આપણા અચકાય અચકાઈને ન બોલ. અને જે હોય પહેલા ચોખ્ખું વાત કરી લે. અને પછી એવું હશે ને પછી વાતમાં અચકા છે. શું દામિનીનું નામ છે? દામિની બેનને છે ને અને બહાર જવું છે? નહીં ખરીદી કરવાની છે? નહીં કેમ બેનપણીનો ફોન આવ્યો તો બાર રખડવા જવાનું હતું કે? નહીં મમ્મી. તો દામિની બેનને છે ને માસ્ટર ડિગ્રી કરવી છે અને આગળ જોબ પણ કરવી છે. તો તમે લોકો શું કામ એને ના પાડો છો? જીજ્ઞા, ઘરની વહુ છે, વહુને શું કરવું જોઈએ એના રૂલ્સ અને રેગ્યુલેશન તને સમજાવી દીધા છે. તું આવીને ઘરમાં ત્યારથી હવે પછી તું એને જો આગળ જઈને એને તું ફોલોઅપ નહીં કરે ને તો મજા નહીં આવે. તું આવીને ત્યારે મેં તને કીધું હતું કે ઘરમાં હું કહું એમ થાય છે. અને અત્યાર સુધી હું કહેતી આવી છું એમાં કોઈ ભંગ કર્યો છે ને એની સજા પણ લોકોને મળી છે. અને ફરીથી આ વાત તારે મને કહેવાની કોઈ જરૂર નથી. અને આ વાત થઈ ગઈ છે ને પહેલાં કે દામિનીને માસ્ટર ડિગ્રી નથી કરવાનું, ભણાવી નથી, ઘરમાં બેસાડીને ઘરના કામ શીખવાડવાના છે. અને રસોડામાં તું એકલી કેમ હતી કામ કરવા માટે? દામિની કેમ નહોતી? મેં જેમને કહ્યું કે તમે તમારું પુસ્તક લઈ અને વાંચો અને મમ્મી એટલે દામિની તું જ એને ચડાવે છે ને આવી રીતના? ના મમ્મી દામિની બેનને કામ તો બધું આવડે છે અને એ ભણે તો સારું છે ને આપણા બધા માટે મેં ક્યારેય નથી જોઈ એને કામ કરતા. અને તું આડેથી એના કામ લઈ લે છે. એક જ મિનિટ, હું દામિનીને બોલાવી લઉં છું એટલે છે ને એની આપણે ધૂળ કાઢું એને ખબર પડે ને કે કેવી રીતના માસ્ટર ડિગ્રીનું નામ લેવાય એમ. મમ્મી એમને રહેવા દો ને. એક મિનિટ, દામિની, જોવો એમના પર દામિની, અહીંયા કામ છે તારું. 100 વખત નાક વાઢીને એકને એક વાત કરવાની કે પછી મારે હજી શેની વાત કરો છો? જો દામિની, તું જ્યારથી ઘરમાં તને આ બેહાડી છે ને મમ્મી આ ભણતા ઉઠાડીને ત્યાંની વાત થઈ ગઈ છે ને કે તારે આગળ ભણવાનું નથી થતું અને હું ના પાડું છું છતાં પણ આ વાત તું વારંવાર તારી આ ભાભીને કેમ કરે છે? મમ્મી પણ વાંધો શું છે? 3 વર્ષ પૂરા થઈ ગયા છે ને હવે 3 વર્ષ બાકી છે. 3 વર્ષ પૂરા થઈ જશે ને તો મારું માસ્ટર કમ્પ્લીટ થઈ જશે. 3 વર્ષ કરાવ્યા ને એ પણ તારા માટે સોનાનો દિવસ કહેવાય, સોનાની લગડી જ કહેવાય. આ 3 વર્ષ પણ કરાવવાનો, આ 3 વર્ષ પણ તારા ભણવાના કરાવવાના નહોતા. કોલેજ જવાની ના જ પાડી હતી પણ તારો ભાઈ, તારી ભાભી, બધા જ તારા બાપ બધા જ લાગી પડ્યા હતા કે મારી દીકરીને કોલેજ તો કરાવ, કોલેજ તો કરાવ. આ શું રીત થઈ? પણ વાંધો શું છે? કદાચ હું કોલેજ કરું તો થઈ શું જવાનું છે? જો ભણી ગણીને અહીંયા નોકરો નથી કરાવવો અને સાસરું પણ એવું જ શોધીશ તારું કે ત્યાં આગળ નોકરી ના કરવી પડે. પણ મમ્મી હું ભણેલી હઈશ તો વધારે સારું રહેશે ને. હું ભણી હઈશ તો મને સામે છોકરો પણ એવી લાયકાત વાળો જ મળશે ને. તો પણ મળી જશે ને. કોલેજના 3 વર્ષ તો કમ્પ્લીટ કર્યા જ છે ને, તો 4થું વર્ષ, 5મું વર્ષ, 6થું વર્ષ કરવાની જરૂર શું છે તારે? જરૂર શું છે મમ્મી? મારું ગ્રેજ્યુએશન થઈ જશે ને તો હું આગળ કંઈક મારે કરવું હશે તો કરી શકીશ. કદાચ મને તમે જે લગ્ન કરાવો છો એ લોકોએ પરમિશન આપી તો? ત્યાં વાત અલગ છે. અત્યારે લગ્ન નથી થયા ને તો અહીંયા રહો અને ત્યાં સાસરે ગયા પછી તમારા સામેવાળા પક્ષ તમને ભણાવે તો પણ ભલે, ન ભણાય તો પણ ભલે, નોકરો કરાવે તો પણ ભલે, ન કરાવે તો પણ ભલે. પણ મમ્મી તમે એટલા પૈસા ખર્ચ્યા છે અને કદાચ હવે 3 વર્ષ પૂરા કરી લઈશ ને તો બધું સફળ થઈ જશે. જો દામિની, જ્યારે કોલેજનું 3જું વર્ષ પૂરું થયું ને ત્યારે મેં તને કીધું હતું કે તારી ભાભીની સાથે રહીને ઘરકામ કરો, ઘરકામ શીખવાડવાનું કીધું તું તને. હે તો પછી કંઈ કામ કરતી હોય તો આજેથી કામ કેમ લઈ લે છે તું? શીખવાડે છે ભાભી, કામ શીખવાડે. શીખી ગઈ? હા મમ્મી દામિની બેનને બધું જ આવડે છે. 2 દિવસ પહેલા રોટલી કરી હતી તો રોટલી એક બળી ગઈ હતી, એક કાચી રહી હતી. આ ભારતના નકશા અલગ અલગ હતા. એ મેં કરી હતી કે તે કરી હતી કે અણે કરી હતી? તો મમ્મી ક્યારેક એવું થઈ જાય ને, મને રોજની પ્રેક્ટિસ થોડી છે પણ મને 100 વાતની એક વાત છે
આજ પછી છે ને ભણવાનું નામ ન લેતી. રસોડામાં તારી ભાભી કામ કરે છે ને, કરવા માંડ. એક પણ ઉકારો કરતી નહીં મારી સામે. કરવા માંડ કામ. જો દામિની બેન, તમે ઉપાધિ ના કરો. વાત કરવાની ઓછી કરો ને કામ કરો. હા બોલ, શું વાત કરે છે કૃષ્ણ? અરે ભાઈ, જ્યારે ઓફિસેથી હું નીકળ્યો ને ત્યારે જ મેં ફાઇલ ટેબલ પર મૂકી હતી અને તને કીધું પણ હતું કે તું આ ફાઇલ ચેક કરી લેજે. મેં ચેક કરી લીધી છે, છતાંય ભૂલી ગયો તું. સાચું કહું ને તો હવે તારું કામમાં પૂરતું ધ્યાન જ નથી. હા, જ્યારથી તારા લગ્ન થયા છે ને ત્યારથી તું કામ ઓછું કરે છે અને તારી પત્નીને વધારે ધ્યાન દે છે, મતલબ એને વધારે મહત્ત્વ દે છે. જો કે દેવું પડે, લગ્ન પછી પોતાની પત્નીને પણ સારી રીતે સાચવવી પડે, પણ ખાલી પત્નીને સાચવશો તો કામ ક્યારે કરશો? કામ હશે તો પૈસા આવશે, પૈસા આવશે તો તમે જે વિચાર્યું હશે બધું શક્ય થઈ શકશે. સારું, ચાલ હવે ફાઇલ ચેક કરી લેજે અને પછી જે પણ કંઈ હોય મને ફોન કરજો. હા મૂકું. હા ભાઈ હા, મૂકું હવે. હા સારું. ખરેખર આ કૃષ્ણા પણ છે ને ગજબનો છે. ગાંડું ડાઈને શિખામણ આપે છે, એની જેવું છે અત્યારે તો. ડોડાઈની શિખામણ આપે એટલે કેવા કઈ શું નહીં. માંગે તું? કઈ નથી કહેવા માંગતી. હે? કઈ નહીં, કઈ નહીં. નહીં, હું ગાંડી ડાઈની શિખામણ આપે એટલે મેં શું ભૂલ કરી? હે? કઈ નહીં, આ તો ખાલી કહેવત યાદ આવી ગઈ ને એટલે બોલી. કહેવત પણ આજ સમયે શું કામ યાદ આવી અને મારા ઉપર જ શું કામ યાદ આવી? લે, મેં તમારું નામ ક્યાં લીધું કે સાગર ગાંડા છે અને ડાયાને શિખામણ આપે? એનો મતલબ તો એ જ થયો ને ભાઈ. લે, આ તમે તમારા ફ્રેન્ડને કહેતા હતા કે લગ્ન પછી પત્નીમાં પણ ધ્યાન આપવું પડે. હા તો ના આપવું પડે? આપવું જ પડે. હું તમને એ જ કહું છું કે પત્નીમાં ધ્યાન આપવું જ પડે, પત્નીને ખુશ રાખવી જ પડે. હા તો રાખું જ તો છું. મેં જેટલી મારી પત્નીને સારી રીતે સાચવી છે, એનું ધ્યાન રાખ્યું છે, એટલું કોઈ ન રાખી શકે. બરાબર છે. એક વાત કેવી હતી તમને? બોલો. જો પહેલાં પ્રોમિસ કરો કે ગુસ્સે નહીં થાવ. સરસ. કઈ બાજુ જવું છે? કેટલા પૈસા જોઈએ છે? કંઈ નહીં જોતા, પૈસા નથી જોતા, ક્યાંય જવું પણ નથી. તો કંઈક મંગાવવું હશે બહારથી. નહીં, કંઈ મગાવવું પણ નથી. આમ મારા માટે કંઈ નહીં જોતું મારે, તો દામિની બેન માટે જોઈએ છે. દામિની માટે જોઈએ છે? શું એને કઈ જોવું, મતલબ એને કઈ મંગાવવું છે? એને પૈસા જોઈએ છે? સારું, હું આપું. એને જોઈએ છે પણ પૈસા નહીં, એમની આઝાદી જોઈએ છે એમને, જે તમે લોકોએ છીનવી લીધી છે. અરે હવે અમે લોકોએ શું એની આઝાદી છીનવી લીધી છે? હે? કાંઈ એવું નથી કર્યું અમે લોકોએ. અને તને કેમ એવું લાગ્યું કે અમે લોકોએ એની આઝાદી છીનવી લીધી છે? હું જે જોઉં છું ને એ કહું છું. સાગર, મમ્મીને સમજાવો ને કે દામિની બેનને આગળ ભણવા આપે. એમની ઈચ્છા છે માસ્ટર પૂરું કરું તો કરવા દો ને. શું કામ કરવા દે? ના, તું એક મને વાત કહીશ. હવે એની ઉંમર થઈ ગઈ, થોડાક સમયમાં એના લગ્ન થશે અને હવે માસ્ટર કરશે, ખોટો એમાં ખર્ચો કરવો અને ખોટે ખોટું મોટું બિલ બનાવવું, એના કરતાં માસ્ટર ન કરે તો શું ફેર પડવાનો છે? આમ પણ લગ્ન કરીને એના સાસરે જશે ને એટલે ત્યાં હવે એના ઘરને સંભાળવાનું છે, રસોઈ પાણીમાં ધ્યાન આપવાનું છે, એનાથી વિશેષ એને બીજું કંઈ કરવાનું નથી. તો પછી આટલું બધું ભણીને ફાયદો શું છે ભાઈ? ખોટા પૈસા ખર્ચવાની વાત છે આ બધી. સાસરે મોકલવા છે ને એટલા માટે જ ભણવાનું કહું છું. સાસરું કેવો મળ્યો, પતિ કેવું મળ્યો એ કોને ખબર છે? ચલો, સાસરું પણ સારું મળ્યું, પતિ પણ સારો મળ્યો, પણ ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ તો ભવિષ્યમાં તો એ ભણેલા હશે તો એના પગ પર ઊભા રહેશે ને, કોઈ પાસે લાંબો હાથ નહીં કરવો પડે. જીજ્ઞા, હું છે ને મારી બેન માટે એવું ઘર શોધીશ કે જે ઘર પણ સદ્ધર હોય, પતિ પણ સારો હોય અને એના મા બાપ પણ સારા હોય, એટલે બેનને કોઈ તકલીફ પડશે જ નહીં. એટલે એ બધી વાત કરીને ખોટે ખોટો મને ભોળવવાની કોશિશ ના કર. હવે એને માસ્ટર ડિગ્રી કરાવવાની કોઈ જરૂર નથી. આ તો હું તો એને ગ્રેજ્યુએશનની ના જ પાડતો હતો કે બહાર કર્યું છે બહુ થઈ ગયું, પણ એને ગ્રેજ્યુએશન કરવાનો બહુ ચસ્કો હતો તો મેં કીધું કાંઈ નહીં, કરી લ્યો હવે ગ્રેજ્યુએશન. તો હવે માસ્ટર નથી કરવું, બોને. સમયનું ચક્રવ્યૂહ ક્યારે કઈ દિશામાં ફરે છે ને એ કોઈને ખબર નથી હોતી. તમે ગમે એટલા પૈસાવાળા માણસ ગોતો પણ ધંધામાં એક નુકસાની આવે ને તો બધો પૈસા જતો રહેશે. અને
ક્યારે માણસની પરિસ્થિતિ કઈ થાય એ કેમ ખબર પડે? અને ચાલો અત્યારે આપણને લગ્ન કરવા હોય ને તો બધા સારું સારું ને મીઠું મીઠું બોલે. આપણે કોઈના પેટમાં નથી વૈયા ગયા કે આપણને ખબર હોય કોઈ માણસ સારો છે કે ખરાબ છે. એક વાત કહું તને, જીવનમાં છે ને એક નિયમ છે કે પુરુષ હંમેશા ઘરના બહારના કામ કરે, આવક લાવીને આપે, અને સ્ત્રીએ છે ને ઘરના કામ કરવાના, ઘર સંભાળવાનું હોય. એટલે પોતપોતાનું કામ કરે ને એટલે કોઈ તકલીફ થાય જ નહીં. ખોટા પછી બહાર કામ કરવા જાય ને ખોટી મગજમારીઓ થાય ને વાત વધે, એના કરતાં જે થાય છે ને એ બરોબર જ છે. આ પાંચે આંગળી એક સમાન છે આપણા હાથમાં? છે કોઈ આંગળી નાની છે, કોઈ આંગળી મોટી છે? જો જિજ્ઞા, મારી સાથે છે ને ખોટી લપ ના કર. મેં એકવાર કહી દીધું ને તને કે દામિની હવે માસ્ટર ડિગ્રી નહીં કરે, અને હું તો એમ જ કહું છું અને મમ્મી પપ્પાને કહી દેવાનો છું કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી હવે દામિનીના લગ્ન કરાવો, એટલે એનામાંથી આપણે છૂટીએ. હું માથાકૂટ કરતી હતી તું રસોડામાં, એની વાત હતી. આપણે ત્રણેયને બેસીને ચર્ચા થઈ હતી, મારે, તમારે અને સાગરને, હા, કે હવે દામિનીને આ 3 વર્ષ કરાવીએ છીએ કોલેજના, પછી આગળ ભણવાનું નામ નથી લેવાનું. એ તો ફાઇનલ વાત છે ને, એમ જ આમાં માથાકૂટ કરવાની હોય. હવે એમ તો બધે સગા સંબંધીને કઈ હોતી દીધું છે. દામિની લાયક કોઈ છોકરો હોય ને તો કહેજો. 3 વર્ષ કોલેજના કરાવવાના જ નહોતા કે પાછા ભણવાના અબરખા જાગે. મારો વિચાર નહોતો સમજ્યા, પણ આ દામિની ને એની ભાભી પાછળ લાગી હતી ને, એટલે મેં હવે ઠીક છે, ભલે ને ભણી લઈ, નકર મારે તો હું બહાર ભણીને બીજાનું કંઈક હારે વળાઈ દેવી ને, એટલે આપણે છે ને છૂટી જઈએ આપણી જવાબદારી. 30 ચેપ્ટર બંધ થયું ને પાછો વિષય આવ્યો છે ભણવાનો, માસ્ટર ડિગ્રી કરી જ બેનને. એટલે હજી એને ભણવું છે એમ? હા, અરે ના રે ના, કાંઈ કામ નથી, હવે થોડું ભણવાનું હોય ને. જીજ્ઞા કહેતી હતી કે દામિની બેનને માસ્ટર ડિગ્રી કરવી છે, ઈ મને કહેતા હતા. હવે આપણે ના પાડી છી તો ન્યા હવે વાત ચાલુ થઈ છે. મને તો એમ લાગે છે આને શું કામ છે ભણીને એમ. એને હું મેં ઈ જ કીધું તું ને કે ભણીને કાંઈ કામ નથી, આ 3 વર્ષ છે ને એમાં તો લગ્ન કરાવી નાખવાના હતા. એને કઈ કલેક્ટર થવાનું છે મોટો, કે વળે ભણવું ભણવું, જ્યારે હોય ત્યારે ભણવું. આ મમ્મી પપ્પા, હા તમારે દામિનીનું કંઈ કરવાનું થાય છે કે નથી થતું? હે? બાયોડેટા મંગાવો, લગ્ન કરવાનું થાય છે. હા તે કરવાના જ છે લગ્ન. આમ પણ હવે એની ભણવાની જીદ દિવસે ને દિવસે વધતી જાય છે. માસ્ટર ડિગ્રી કરવો છે હવે એને. તને ખબર પડી ગઈ ને માસ્ટર ડિગ્રી કરવાની છે? હા, જીજ્ઞાએ કીધું હશે? તો બીજું કોણ કહેવાનું મને? ના ના, મને એમ કે દામિનીએ કીધું હશે તારી લાડકી બેને. મને દામિનીએ વાત નથી કરી, મને જિજ્ઞાએ વાત કરી છે. કીધું છે કે તમે છે ને દામિની બેનને હજી માસ્ટર ડિગ્રી કરવા દો ને. તો બસ દામિનીએ જીજ્ઞાને કીધું ફરીથી એકને એક વાત, એકને એક કાનમાં વાત રેડા કરે છે, અને ઓલી વારંવાર મને ક્યાં કરે, મને કહે છે, આને કહે છે. મને ઈ જ કીધું રસોડામાં કે દામિની બેને માસ્ટર ડિગ્રી કરવા દો. અરે એને આટલું બધું ભણીને જાવું, ક્યાં જાવું તો એના સાસરે જ છે ને, અને સાસરે જઈને ઘર કામ જ કરવાના છે, કે બહારના કામ નથી કરવાના એને. જો ઈ તને ખબર છે, મને ખબર છે, અને તારા બાપને ખબર છે, આપણને ત્રણેયને ખબર છે કે ઈ ગમે એટલું ભણશે તો સાસરે જઈને કામ આવશે ને. એની કરે ન્યા ભલે ને ભણતી, મેં એને એમ જ કીધું. પણ હું ક્યાં કઈ ભણ્યો છું? જો ભણ્યો નથી હું, એટલું બધું નથી ભણ્યો, તું નથી ભણે, તોય આપણે જીવી સીવીને જો આપણે હું કાંઈ મરી ગયા. અને હું અહીં કોઈ જગ્યા છે જ્યાં એમ કહે કે ભાઈ તમે ભણેલા કેટલું છો તો જ તમને આવવા દે? બધે આપણે જાવી સીવીને હરવી સીવીને ફરવી અરે સીવીને. પણ પપ્પા, પુરુષ ભણે એ તો વેલિડ ગણાય કે એને ઘરની બહાર નોકરી કરવા જવાનું હોય, પોતાનો બિઝનેસ કરવા જવાનું હોય. હવે આ છોકરીઓ ભણે એમાં શું ભણવાની જરૂર છે? અને બીજી વાત કે હવે છે ને એને ઘરકામ શીખવા જોઈએ. આ કાલ સવારે એના લગ્ન થશે અને કાલ સવારે એની સાસુ કે સસરા એને બે વેણ કહેશે અને ઉલ્લીન ઘરે આવશે તો હું મોઢું દેખાડશો? ત્યાં હું એમ જ કહું છું, ઘર કામ શીખવાડવું જોઈએ તારી બાયડીને. પણ તારી બાયડી કાંઈક, તારી બેન કાંઈક કામ કરતી હોય ને આડેથી કામ લઈએ. ના ના તમે વાંચવા જાઓ, ના ના તમે વાંચવા જાઓ, કામ કરવા જ નથી દેતી તારી પણ બાયડી. મારી બાયડીને તડકે મૂકો, તમે હું રહ્યા? તમે શીખવાડાય ને, મતલબ તમારે શીખવાડાય ને. લે, હું શીખવાડતી જ નહીં, જાણે કે આ તમારો છોકરો છે ને મને ખીજાવા માંડ્યો છે. પણ જીજ્ઞાને સમજવું જોઈએ ને એમ. આપણે નથી એને ભણવા દેવી તો એને ન ચડાવાય ખોટે ખોટી. એ તો અમુકનું આને એમ કહે છે કે નહીં ભણવું જોઈએ ભણવું જોઈએ. અરે આ ઉંમરે તો દીકરી હારે હોય ને એક છોકરાની માં. 2-3 દિવસ પહેલા જે રોટલી બનાવી હતી ને, બળેલી ને કાચી ને ભારતનો નકશો, હા. એ તારી બાયડીએ નહોતી બનાવી, તો? તારી બેને જ બનાવી હતી. પણ એને આ બધો ટોપલો દોષનો એની પર લઈ લીધો. ખરેખર હા, દામિની અત્યાર સુધીમાં ભણવામાં જ ધ્યાન દીધું છે, ઘર કામમાં તો કઈ ધ્યાન જ નથી દીધું. આ કાલ સવારે સાસરે જશે ને એટલે બદનામી જ કરાવશે આપણા લોકો. ઈ જે હોય તી
પણ તું હવે વચ્ચે કાંઈક કહેતો હતો ને બાયોડેટાનું હું થયું એનું? હું છે ને આજને આજે જ એમનો હું છે ને આજને આજે જ એનો બાયોડેટા બનાવી નાખવાનો છું અને બધાને મોકલી દેવો છે. અને તમારે શું થયું? તમે કહેતા હતા ને કે જોણ જોવાનું સારું ઠેકાણું, એનું શું થયું? મેં વાત કરી છે શાંતિભાઈને, મેં કીધું એ હમણાં ભાઈ ધ્યાનમાં છે, સમજ્યા ને, એને બી કીધું છે હોતે ને, જો આ ધ્યાનમાં ન આવે ને તો તમે છે ને આ જ કામ કરો, હવે ગોતવા મળો બધે. અને બે ત્રણ સંબંધીને આપણે વાત કરી છે હોતે ને, બધાએ કીધું કે ના ના અમને એ કે ખ્યાલ જ છે, પણ કે એવો કંઈક લાયક છોકરો હોય તો કરવી ને, એમ કે ભણેલો ગણેલો હોવો જોઈએ ને, મેં ચોકી ના પડે. મેં કીધું ભણેલો ગણેલો નહીં હોય ને બહુ એટલું બધું તો હાલ છે, આમ 65% સુખી હોય જોઈએ. આ ઘરનું મકાન ને દેહમાં જમીન ને એવું બધું હોય ને, આ ધંધો પોતાનો હોય, પછી બીજું શું જોવે? ત્યાં ભણેલો ઓછો હોય તોય ત્યારે વગર ભણેલા સને દુનિયા જીતે છે. સાચી વાત છે તમારી. કોઈએ કહેવત કીધી છે કે ભણેલા હંમેશા ભાડે મળે અને આ અભણ છે ને માલિક બને. માનવા જોઈએ ને, દર વખતે તમે એકને એક વાત કરો, નાના થઈ જશે, બાયોડેટા લઈ આવીશ, જોણ જોવા આવશે, આવ્યા ને એમાં છે ને 4 વર્ષ કરી નાખ્યા છે. હા, પણ હવે છે ને મોડું નથી કરવાનું. હવે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી સારો છોકરો ગોતીને હાથ પીળા કરાવી નાખવા. તો તારી બાયડીને સમજાવજે હો. અરે એને હું સમજાવી લઈશ, એની કોઈ મગજમારી નથી, એને હું જોઈ લઈશ. એની મગજમાં ઈ જ નણંદ બોજા બે જ છે. હારું, એને હું છે ને મારા કાબુમાં લઈ લઈશ. તમે છે ને દામિનીનું ધ્યાન રાખજો. ના ના વાંધો નહીં, એનું ધ્યાન રાખશો હવે હું. હા, હવે ઓફિસ ભેગો થાવ. હા, જા. જા બીજું. ઓલા હાચવીને જાજે, રફ ગાડી ન ચલાવતો. એ હા. આમાં એવું લખ્યું છે કે રોટલી કેમ બને, રોટલી આપણે શું કરીએ તો ગોળ થાય, શીરો કેમ બને, પછી આ ભજીયા કેમ બને, દાળ કેમ બને, ભાત કેમ બને, એવું બધું આમાં લખ્યું છે. તો આમાં જ તમને ના, એવું નથી લખ્યું. આમાં બિઝનેસ વિશે લખ્યું છે. તારે ક્યાં બિઝનેસ કરવા જાવ છે? કરવાના જો તો શું થઈ ગયું પપ્પા? ભણવાનું એ નહીં. તારે ક્યાં ભણીને જવું છે? એટલે બિઝનેસ તારે ન કરવો હોય તો કાંઈ નહીં, હાલ તો ભણીને ક્યાં જવું છે તારે? તારે હું કઈ નોકરી કરવાની છે? કઈ કામ હતું પપ્પા? હું તને એ જ કહું છું, સમજા? હવે તું આ જે માસ્ટર ડિગ્રો કરવાની છે માથે કરશો ને તાર મમ્મી યાર, એ છે ને બંધ કરી દેજે. આપણે કાંઈ ભણવાનું થતું નથી અને ઘરકામ કરો ને એમાં ધ્યાન રાખો. તારા મમ્મી ક્યાં રોટલી બનાવતા નથી આવડતી. કોણે કીધું નથી આવડતું? તમે રોજે ખાવ જ છો ને, પણ છતાંય ક્યારેક જીભ અચકાઈ નથી જતી? આવી જાય છે ને, જીભ પર ચીપટી આવી જાય છે ને, તો એનો મતલબ એમ કે તમને ખાતા નથી આવડતું? હે. પપ્પા, અનુભવ આપણને હોય ને છતાંય માણસથી ભૂલ થઈ જાય. આ તો હાલો ભૂલ થઈ જાય, એનો મતલબ આપણને રોટલી બનાવતા આવડતું હોય એનો મતલબ એમ નહીં કે આપણે ભણવાનું હોય. તાર મમ્મી બધી રસોઈ આવડે, તું ભણવા ગઈ હતી કે? બંધ કરી જવા બધે હવે. પપ્પા સમજતા કેમ નથી? હું ભણું એમાં તમને લોકોને વાંધો શું છે? શું થઈ જશે કદાચ હું ભણી લઈશ તો? તારે લગ્ન ન થાય એ વાંધો છે, સમજ્યા? લગ્ન પછી ને હા હારે જઈને ભલે ને તું મોટી કલેક્ટર થઈ જા. હું ભણીશ ને તો મને સારું સાસરિયું મળશે, એ લોકો મારું માન સન્માન કરશે. અત્યારે મમ્મીની કોઈ ઇજ્જત કરો છો તમે? ઘરમાં તમે કહો એમ જ થવું જોઈએ. મમ્મીની કોઈ વેલ્યુ કરે છે? તારી મમ્મીને ક્યાં કોઈ ગાળી દે છે, કોઈ મારે છે? ઇજ્જત જ કરવી છે એમાં વળે. તમારા મમ્મીની ક્યાં ઇજ્જત કોઈ કરો છો? બધું કે આપણે એને આ ઘરમાં સ્થાન તો દેવી છે ભાઈ, કેટલું હોય. મને બધું જ કામ આવડે છે અને છતાંય તે તમને એવું લાગતું હોય ને કે નથી આવડતું, તો હું વધારે મહેનત કરીશ. તમે જે કહેશો ને હું શીખી લઈશ, પણ પ્લીઝ મને મારું કોલેજ પૂરું કરી લેવા દો. એમાં હું તું એમ કહેશો ને કે આ ભણવું હવે મને એમ કે તું બહુ ભણીશ, બરાબર? બહુ ભણીશ તો તું કેવો છોકરો ગોત? ભણેલો છોકરો ગોત ને. તો ભણેલો છોકરો હોય ને એ નોકરી જ કરતો હોય આખી જિંદગી, અને તું નોકરી જ કરી. હવે બે માણા નોકરી જ કરશે, ધંધો કરશે ને, અને એ હમણાં આખી જિંદગી છે ને 2 રૂમ રસોડાના ફ્લેટમાં એ હમણાં આખી જિંદગી વિતાવી નાખશે. આવું કોણે કીધું પપ્પા તમને? આ પહેલાના સમયમાં એવું ચાલતું હતું કે છોકરીઓ વધારે ભણી હોય ને તો સામે એવો છોકરો ન મળતો, એટલે લાયકાત નહોતી. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. અત્યારનો જે યુવા છે ને ભણવા માંગે છે. અત્યારે છોકરો અને છોકરી બંને ભણેલા હોય છે, અને છોકરો છે ને છોકરી જોવા જાય ને તો પણ ભણેલી ગણેલી જ માંગે છે. એ ભણેલા હોય ને એ મેં જોયું, સમજા? એ કાંઈ નોકરી કે, કારણ કે એને એક મર્યાદા બંધાઈ જાય કે હાલો ભાઈ આ નોકરી છે તો હાલો એમાં 50,000 પગાર છે,
તો એને બીક લાગે ઓહ આ તો મને બેઠો 50,000 રૂપિયા પગાર મળે છે તો હું કેમ છોડી શકું એટલે આખી જિંદગી ન છોડાય. ઓલો જો અભણ હોય ને તો એ કે કાંઈ વાંધો નહીં આપણે તો ગમે બીજો કંઈક ધંધો કરશું એને કારણ કે એને એટલો પગાર જ ન હોય એટલે કંઈક ધંધો કરે અને ધંધામાંથી આગળ આવે. અને આમ જો આપણે સિટીમાં જો ઇતિહાસ બનાવ્યો હોય ને મોટા મોટા ઉદ્યોગપતિના વિદેશમાં બધે જો ફરતા હોય ને કરોડોનું દાન દેતા હોય ને એ બધા અભણ જ છે. લે પપ્પા એ આવડતની વાત છે. એમ તો આખો દેશ ચલાવે છે. શું એ ભણેલા છે? એ પણ એક સમય ચા જ વેચતા હતા ને, પણ છતાંય એમનામાં એટલી કાબિલિયત છે, એટલી આવડત છે કે આખો દેશ ચલાવી શકે છે. જો હું તને ચોખ્ખી વાત કરી દઉં ને, ભણેલ છે ને ભણેલ ક્યાં સુધી હાલે ભણેલ એ છે ને વધારે પડતી જિંદગી આગળ જીવી જ ન કે વધારે સુખી ન ભોગવે કે તું દુઃખી થાય એની કરતાં હું કહું તું છે ને અત્યારે જેટલું ભણે ને એટલું ઓકે હાલો ને હાલશે એટલું આપણે અને બીજાને એટલો સામે એવો છે ને છોકરો ગોતી દઉં ને ભલે અંગૂઠા સાફ હોય કરોડોપતિ હોય કરોડોપતિ તું ત્યાં છે ને રાણીની જેમ રાજ કરી એમ રાજ તું આમ પાણી માગી ને તો દૂધ આપશે તને હથાળાઈમાં રાખશે અને તું માગી નહીં તને આપશે બધી તારી બધી સુખની સગવડ બધી ઈચ્છા પૂરી થઈ જાય. લે મારે કોઈના પૈસા ઉપર નથી જીવવું, કોઈની આવડત ઉપર નથી જીવવું. મારે ખુદનું એક સ્ટેટસ બનાવવું છે. હું કોઈને કહી શકું કે હું આ કરું છું, મને એટલું આવડે છે. પપ્પા પ્લીઝ, 3 વર્ષની વાત છે, નોકરી નહીં કરવા દેતા બસ, પણ મારું ભણવાનું તો પૂરું થઈ જવા દો. 3 વર્ષમાં શું થઈ જવાનું છે પપ્પા? અત્યાર સુધી તમે પૈસા ખર્ચ્યા છે અને હવે 3 વર્ષ ભણવા દેશો ને તો મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ. 12 ભણીને પછી અમે ના જ પડી હતી કે નહીં હવે કોલેજ કરવાની થતી જ નથી અને તને છે ને હવે ગમે અમે ખીલે બાંધી દેવી છે એમ હોતે કીધું હતું પણ તે પરેણે તારો એલો મામો એ આટા વኛનો એ હોતે ને આવ્યો વળે પાછો અને બાકી તો આવડી ઘરમાં ઓલી સાગરની હો એ હોતે વળે તારા પક્ષમાં છે. બધા ભેગા મળે પછી આ તને ભણાવી એટલી આપણે કોલેજના 3 વર્ષની જ વાત હતી અને હવે તો એમ કે મારે માસ્ટર ડિગ્રી કરવી તો એ તો કોઈ કાળે નહીં મારવામાં આવે. ખબર જ છે મને કે મારી વાત તમે લોકો નહીં માનો. આ તો પછી જીત છોડી દે સમજા અને હું બાયોડેટા આપું ને એ જોઈ લેજે અને તારે છે ને ઘરમાંથી વિદાય કરી દેવાની છે. अरे उठा ले यार, उठा ले उसको, उठा लेने का. ओए देखा तूने भाई तने? એક મિનિટ बात करता हूँ मैं, बात करता हूँ, रुको. જોવાય કે નહીં માણસ હાલ્યો જતો હોય તો એને સીધી વાળીને ભટકાઈ દેવાની. અરે પણ ક્યાં તમને ભટકાઈ ગઈ છે? હજી તો હું પાછળ રિવીઝ લેતો હતો, તમે અચાનક આવી ગયા. સોરી તમને જો બસ તમારા લોકોનો આજ સોરી કહી દો એટલે માફ. બીજું તો હું કહું તમને, અરે મારો ટાટિયો અત્યારે તૂટી ગયો તો જવાબદાર કોણ? તૂટ્યો તો નથી ને. એટલે તાર તોડીને એમ કરવું હતું, તૂટ્યો નથી એટલે મારે તોડી નાખવો તો. અરે ગાડી ચડાવી દઈ છે મારી માથે. ચડે જો મારે કોઈ ગાડી તમારી પર ચડાવવી પણ નથી ને તમારો ટાટિયો તોડવો પણ નતો. આ તો જો હું પાછળ લેતો તો અચાનક તમે વચ્ચે આવી ગયા અને તમને કદાચ લાગી ગયું હશે એ બદલ બે હાથ જોડીને સોરી. બસ ક્યાં તારા બાપો ક્યાં? હે ખબર નથી પડતી કે કાંઈ ભાન ન પડતી એના હાથમાં ગાડી દઈ દે ને ગમે ને અરે ભટકાઈ દેવાની. હું છે ને એક ચડાવું શું છે હું છે એટલે કેમ તમે રાજુભાઈ આવી કેમ એક મિનિટ પપ્પા, હું પાર્કિંગમાંથી ગાડી પાછળ લેતો હતો. આ રાજુભાઈ ખપ કરતા આગળ આવતા હતા. વચ્ચોવચ્ચ એક તો એ રોડ ઉપર હતા, હું હજી પાછળ જોઉં તો એ ફોનમાં વાત કરતા ઘૂસી ગયા. એમને અડવાની હતી ગાડી, ત્યાં મેં રોકી લીધી. એને અડવા નથી દીધી. છતાંય હું એમની માફી માંગુ છું કે મારાથી જો ગાડી અડી ગઈ હોય, ભૂલ થઈ હોય તો માફ કરો. તોય ખોટી લવારી કરે છે. હું લવારી કરું? તમારે કઈ વાગ્યું હોય તો વાગ્યું હોય તો એમ નહીં નરેશભાઈ, એટલે મારો ટાટિયો તોડીને પછી વાગ્યો હોય તો એમ કહેવાનું, એમ તમારું કહેવાનું એમ થાય છે? પણ તમને ક્યાં એ તમે મને એમ મને ઓળખતા નથી તમે. ઓળખું છું તમે કોને એરે લવારી કરો છો? તમને ઓળખીને જાવું ક્યાં પેલા એ તો કહો. ઓહો તો બાપ દીકરો બે થઈ ગયા એટલે હું મારે બી જાવ તમારથી. અરે દીવાની ક્યાં વાત રહી, આપણે આયા જ રહેવાનું છે ને. હું તો કહું છું તમને એની ભૂલ હાલો થઈ ગઈ, એની ભૂલ. હવે એ છોકરું છે, તમારે તમે એના છોકરું હોય તો ઘરમાં રખાય, બહાર હું કેમ રખડવા જો છૂટા? કોકના ટાટિયા તોડવા તૂટ્યો તમારો ટાટિયો તો તોડ હાલ તોડ નાખ મારું ટાટિયું. ક્યારનો સાંભળું છું, ખાલી ગાડીની સ્ટેન્ડ કાઢ નાખીને તો આખા તૂટી જાહો. અરે ઓહો અરે પણ શું છે ના શું છે બોલો.
બસ આપણે અરે પણ ક્યારું નો સાંભળું છે આ માણસની વાતો તું જાય તું જા. સમજતા જ નથી એક વાતમાં. એને ગાડી નથી અડી, એને લાગ્યું નથી, ખોટે ખોટી મગજ મારી. જો તમારે એવું કહી દઉં છું તમને આમ જો. હવે છે ને તમારા દીકરાને ઘરમાં પૂરી રાખજો. બાકી જો હવે આ રીતે નીકળ્યો ને તો દુનિયા બસ એ ક્યારનો પ્રેમથી વાતું કરો છો. એનો મતલબ એમ નહીં કે મારા દીકરાને ફાવે એમ બોલે. મારો દીકરો છે ને મારા જીવ છે, મારો જીવ. એની માટે હું કોઈ પણ કાર્ય કરી શકું. બાકી આવી રીતે વાત કોઈ દિવસ નહીં કરતા. હા રાજુભાઈ, અને એણે બિચારે ગાડી કાઢતો હતો ને એની અજાણતા એની જરીક અડી ગઈ છે. હવે એણે એમ કહી દીધું કે સોરી, માફ કરજો, છતાંય તમે આવી રીતે ફાવે એમ બોલો છો. સોસાયટીમાં મારું કોઈ નામ નથી લેતું, ખબર છે ને? ખાલી મારું નામ પડે ને 2 ફૂટ આગા ભાગે. એ જે હોય એ. બાકી મારે મારા દીકરાની તમે વાત કરશો ને આવી રીતે, એ હું સહન નહીં કરી શકું. અને આ મારી ઉપર જે હાથ ઉપાડ્યો છે ને તો તમારે ભોગવવું જ પડશે એનો. ભોગવવું યાદ પડશે રાખજો. મારે. હા, એટલે કોની ઉપર હાથ ઉપાડ્યો ખ્યાલ નહોતો તમને? પાડોશી. પેલા જાણાય કોણ છે આપણી બાજુમાં, કોણ રહે છે. સીધા જ નીકળી ગયા બાપ દીકરો અને હાથ ઉપાડી લીધો. અરે પણ જોઈ લઈશ બરાબર જોઈ લઈશ તમને બાપ દીકરાને બેવને. જો મારી યારે જે વાત કરવી હોય ને મારી યારે કરવાની. બાકી આ મારા દીકરાનું ક્યાંય નામ ન આવવું જોઈએ વચ્ચે. બાકી તમારી અને મારા દીકરાની વચ્ચે હું ઊભો છું. ક્યાંય નામ આવ્યું ને તો સમજી લેજો, ભલે તમે દાદાના દીકરા હો, બાકી જડબું તોડી નાખી. તમારે ફેમિલી અહીંયા રહ્યું ને, મારે તો આગળ પાછળ કોઈ નથી. અને આ બંગલામાં રાજનું નામ લખાશે, રાજનું. યાદ રાખજો. બસ હવે. વહીવટ નહીં કરતા. બસ હો, એના માટે તમારે મારા લાશ ઉપરથી તમારે નીકળવું પડે. મારો તો ધંધો જ છે લાશ પાડવાનો. હા તો ભલે તમારો ધંધો રહ્યો ને, અમે એ ધંધો ચાલુ હું કરીશું. જોઈ લઈશ. આ વસ્તુ હું નહીં ભૂલું. છોડો ને પપ્પા, એમની સાથે શું મગજમારી કરો? અરે પણ એ એમ કે હું આ તમારા દીકરાને છે ને આ દુનિયામાંથી આમ કરી દે એટલે હું તારો બાપ છું. સાંભળી લેવે મારા દીકરાનું કોઈ જરીકે આમ કહે ને એ હું ન સાંભળી શકું. અરે કાંઈ નહીં થાય, તમે ઉપાધિ ન કરો. આ છે ને ગાડી હું લઈ જાઉં. કરો બાપ દીકરો લે. મારા દીકરાની મનપસંદ ગાડી છે. હું ટાળી દે આઈને જો મારે ગાડીને હાથ ખગાડ્યો છે તો. કોણ છે આ? કોણ ઠપકારતો છે આટલું બધું? મરી ગયા છો તમે બધે? ક્યાં નો ઠપકારું છું? પણ તમે પોતાના ઘરમાં આવ્યા છો, દરવાજા તૂટી જાય એટલે તમને ખબર નથી પડતી કે તમે ઘરમાં આવો તો તમે શાંતિથી નોક કરવાનું હોય? અરે 2 વાર ઠપકારવી ને ત્યાં માણસ દોડીને ઉયો આવે. આ તો કલાક થાય. કેટલું મેં ઠપકાર્યું જ્યારે તમે દરવાજો ખોલવા આવ્યા. એમે તમે બહારથી આવ્યા તો ગુસ્સામાં કેવા? શું થયું છે તમને? આવેલો રાજ્ય મળી ગયો તો લે સાગર ને દાટી મારે. જે મૂકે ગાડી વડી ગઈ છે, માથાકૂટ થઈ. ઓલા સાગર બિચારે સોરી એમ હતું ને કહી દીધું ભાઈ અડી ગઈ છે, મારી ભૂલ થઈ ગઈ. તો કે નહીં, હું મારો ટાટિયો ભાંગી નાખી પછી ઉપર ઉયો જાય તો ફાવે એમ મળ્યો બોલવા. તમે માથાકૂટ કરી ને યાર. અરે જો હું થોડો માથાકૂટ કરું. મેં હોતે રાજુભાઈને ભાઈ કરતો તો હું. મેં તો રાજુભાઈ હવે એ છોકરું કહેવાય તો જવા દો ને. તો કે નહીં, છોકરું હોય તો ઘરમાં રાખો ને, હું કામ રસ્તા પર રખડવા મૂકી દો છો? અમે તો હવે હશે, એની ભૂલ છે. બસ તમે મોટા છો અને તમારે સમજદાર છો, એ નથી સમજતો એટલે એની ભૂલ થઈ ગઈ. તમારી પણ એક ભૂલ તો છે જ. તમારા અવાજને જરાક છે ને લાઉડની બદલે સ્લો કરો. કોઈકને એમ થતું હશે કે આ બાંધવા આવ્યા હશે, તમારા અવાજના કારણે માથાકૂટ વધારે થઈ હશે. અરે માથાકૂટ એટલે થાય કે એ રાઈજો શું કે જો બીજી વાર જો આવી રીતે મારી આગળ કર્યું ને, મને ક્યાંય ગાડી અડી ને તો તમારા દીકરાને છે ને દુનિયામાંથી ઉપર મોકલી દે. એમની રાજ્યો કે મારો મગજ ગયો સમજા. હા, પછી? મેં કીધું મારો દીકરો છે હો, એમ જો એની ઉપર આંગળી ઊંચી કરશો ને તો તારા ટાટિયા ભાંગી નાખી. મારા દીકરો છે ને મારા જીવ છે, મારો જીવ. તમારો ગુસ્સો શાંત થઈ ગયો? મારા દીકરાને કે હું દુનિયામાંથી તું નહીં ભૂયો આ દુનિયામાંથી દીકરી ખાલી નજર ઉઠાવીને તો રોજ અરે પણ મૂકો ને હવે, એકવાર પતી ગયું ને, કહી દીધું તમે એને. હજે મુદ્દાની વાત છે, એક હરખના જે સમાચાર છે, આ તમારા ગુસ્સાની વાહે હું હરખના સમાચાર ભૂલી જઈશ કહેવાનું તમને. રખના સમાચાર? ના તમે બધા તમારી ભડાશ છે ને રાજ્યની કાઢી લો પહેલા. હા તો જો કે વયો જો. મેં એને ધમકી મારી દીધી, મારા દીકરાનું કોઈ નામ નહીં તમને લેતો. ખબર છે કે લુખ્ખી પાચમ છે અને પાડોશી પહેલેથી આવું માથા ભારે છે ને લપ ન કરાય. આપણે જે ઉત્તરમાં જાતો ને દક્ષિણમાં વહી છે, દક્ષિણમાં જાતો ને પશ્ચિમમાં વહ્યું જવાય. પણ હવે એ ભૂલ થઈ ગઈ હોય. ભૂલ તો મણા માત્રથી થાય, પણ તું આ ખુશીના સમાચાર છે એ શું કહેશો તું? તો હું વાત હતી ભૂલી ગઈ. હા જો, અત્યાર સુધી આપણે ચિંતા કરતા હતા કે દામીના લગ્નની વાત, હે સારું માંગવું આવ્યું છે ને મીનાબેનના છોકરાનું,
અને એના સમાચાર મોકલાવ્યા છે કે અમે જોણ જોવા કેદી આવી છીએ. મીનાબેનનો છોકરો? હા અરે એને તો જોઈ છે છોકરીની, એને તો મને તો એટલે વાત હોતી ને મળી હતી કે જોવા નથી માગતા તમે છોકરીને, કે એમ નામ કરી નાખે તમે આ પાડો તો, પણ આપણે દામીની તૈયાર નહોતી એટલે આપણે આ નહોતી પડી. અરે પણ હવે અમારે એને એમ કહેવાનું કે મારી દામીને હજી ના પાડે છે, ભણવાની વાત કરે એવું કહો ને મારે. એમ વિચારો ને કે હારી વાત છે, હરખાવ ને કે ગોળદાણો નક્કી કરી નાખે જોડની હારો હાથ. એટલે એ જોવા આવે છે. હા ફોન આવ્યો હતો કે મારા ભાઈ ક્યાં છે, તો મેં કીધું કામથી બહાર ગયા છે. એમ તો કીધું નથી કે ભવાડા કરવા ગયા, મને ખબર નહોતી ને. તમારે જો જોવા આવવું હોય ને તો તમે તારે આવો, બાકી અમારે જોવાનું નથી થતું. અમને છે ને તમારો ઘર, તમારો દીકરો બધું પસંદ છે. દીકરો જરીક ઓછું ભણેલો છે, પણ આ ધંધો કેવો મોટો છે એનો. પણ ભણેલા કરતાં ગણેલા વધારે હોય ને માણા, એ સાચું. હવે ભણેલા 15,000 નોકરી કરતા હોય અને અભણ માણા 15 લાખ રૂપિયા કમાઈને આવતા હોય. લ્યો અરે એનું નામ છે સમજ્યા, ભંગારની દુનિયામાં છે ને એના ઘરનું નામ છે. અને એ ભલે ને છોકરો ભંગારનું કરતો હોય પણ રૂપિયા કેટલા કમાય છે. અત્યારે છે ને તમારે દામિનીને કહેવાનું નથી કે હું ધંધો કરે છે, બરાબર? જો આવી વાત કરશો ને સ્ક્રેપની ને એની તો એ ના પાડી દેશે સીધી. પણ ભંગારનો ધંધો એ કે ધંધો કહેવાતો હશે જો. અને ભલે ને છોકરો અભણ રહ્યો, પૈસા તો લાવે છે ને, એ મહત્વનું છે. એટલે તમે એકવાર એમ કહો છો કે ધંધો કહેવાતો હશે ભંગારનો, અત્યારે તમે એમ કહો છો કે એ પૈસા લાવે છે ને, તમે બે બાજુ ન બોલ, એક અરે જ મેં જવાબ કીધું, બધા એમ કે ભંગારનો ધંધો છે ને, એ કે ધંધો ન કે. હું તો કહું ગમે ધંધો હોય, ભલે ને ભંગારનો ધંધો હોય, એ ધંધો જ કહેવાય. સમજ્યા? રૂપિયા આવવા જોવે. ભલે ને તમે દારૂની હેરાફેરી કરો. આ એ બધી વાત સલાહ ન અપાય દારૂની રાખીને, બરાબર? કાલ વાત કરું છું એમ. એવું હોય ને તમે એવું હોય ને તો મીનાબેનના ઘરવાળાને ફોન કરો અને પૂછો કે ક્યારે તમે જોવા આવો. મીનાબેનના ઘરવાળા મને 70 વાર મળ્યા છે ને મને કેટલી વાર કીધું, એ કે તમારી છોકરી કે અમારે જોવાય નથી આવું, એ કે પસંદ જ છે. જો એ કે તમે હા પડો એટલી વાર છે. એટલે હવે તું સામે લઈને જો એ આવતા હોય અને કહેતા હોય ને તો આપણે છે ને દામીને પૂછવાનું જ થતું. અને એમ કીધું તૈયાર રહેજે, અને ઓલા મીનાબેનને કહી દઉં તમે ગોળ ધાણા લેતા જ આવજો હારે. એટલે આપણે ખાલી ફોર્માલિટી પ્રમાણે જોણ કરશું, એકબીજાને પસંદ કરીશું ને જોવું એકબીજા, અને પછી તરત જ ગોળ ધાણા ખવડાવી દેવાના. વાત પૂરી. સંકોચ વિના હા પાડી દેજો અને તમારી દીકરીને પણ સમજાવી દેજો સાંજમાં. અરે મારે ક્યાં ના પડવાની થતી જ નથી. મારે તો આ જ પડવાની છે. હું કઈ થોડો ગાંડો છું. જીજ્ઞાને હંતાડી રાખવી પડશે ને. પણ એની ભાભી જે છે ને, આપણો કાંટો જે રસ્તાનો, એને સાઈડ પર રાખવી પડશે. એવું લાગશે ને તો સાગરને અને જીજ્ઞાને છે ને કંઈક બહાર મોકલી દેવું. એને કીધા તું તારા પણ એમ હું કેમ કરવું જોઈએ? સાગર તો આપણું કીધું કરે છે ને, તો જીજ્ઞાને એક દિવસ એની માનીને મૂકી આવવાની. ભાઈ હવે સાગરને જીજ્ઞા વહી જાય, શું વાંધો છે? ત્યાં સાગરને ક્યાં નહીં લગ્ન કરવા? ભલાની તમે અત્યારે ઓલા ત્યાં માથાકૂટ કરીને આવ્યા છે, તમારા મગજ ઠેકાણે નથી, હરખો જવાબ નહીં આપો. તમે જાઓ. ઘરમાં કાંઈક સારા કામ થયા નથી કે પાછી કોકની પલોસણ ઘરમાં લાવશે. ખાણી દસ તો ક્યાં મુકાઈ ગયા છે? ભાભી લાવો હું કરી નાખું છું. હા ના, હું કરું છું દામિની બેન. તમારે જે વાંચવાનું કામ છે ને એ પતાવો તમે. રહેવા દો ને ભાભી, હું કામ નહીં કરતી હોય અને મને વાંચતા કે બીજું કોઈ કામ કરતા જોઈ જશે ને તો તમને જ બોલશે કે મારી પાસે કામ નથી કરાવતા. કંઈ વાંધો નહીં, મને બોલશે ને તો હું સાંભળી લઈશ. આમ પણ આદત પડી ગઈ છે મમ્મીનું સાંભળવાની વાતમાં. પણ મને નથી ને, એટલે કે મારા લીધે તમારે સાંભળવું પડે ને એ મને નહીં ગમે. દામિની બેન, આ લોકો તમારા માટે છોકરો જોવાની વાત કરે છે. 2 દિવસ પછી તમને છોકરાવાળા જોવા પણ આવવાના છે, તો તમને કંઈ ફરક નથી પડતો? તમને કંઈ થતું નથી? શું કરું ભાભી, મારાથી બનતી બધી કોશિશ મેં કરી લીધી, બધી જ રીતે એ લોકોને મનાવી લીધા, પણ ખબર નહીં કેમ એ લોકો મારી વાત જ નથી માનતા. એક જ જીદ લઈને બેઠા છે કે ભણવાનો કોઈ જ મતલબ નથી. તમને ખબર છે ભાભી, હું અને ભાઈ જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે ભાઈ કરતાં હું વધારે હોશિયાર હતી, પણ ક્યારે મારા વખાણ નથી કર્યા. અને ભાઈ કદાચ એનો 7મો નંબર આવ્યો હોય ને તો પણ મમ્મી એટલા ખુશ થઈ જતા હતા ને કે વાહ મારો દીકરો 7મો નંબર આવ્યો. પણ હું કંઈ પણ કરું ને તો એમને ખુશી ના મળે, કેમ કે હું દીકરી છું. દીકરાને ભણવું જોઈએ, કેમ કે ઘરમાં વહુ લાવવાનો છે, નોકરી કરવાની છે, ઘર ચલાવવાનું છે.
એવું જરૂરી થોડી છે કે ભાઈએ જ ઘર ચલાવવું. મને સારી રીતે સપોર્ટ કર્યો હોય તો હું પણ ઘર ચલાવી શકત ને. સમજો છો, તમારી બધી વ્યથાને સમજો છો. અને હા, આપણા ઘરની એકની કહાની નથી, આ બધા જ ઘરની કહાની છે. ઘરે ઘરે આવું જ થાય છે કે દીકરીઓને એમની પાંખો નથી મળતી, એમના સપના પૂરા થતા નથી, એમને જે ઉડવું હોય ને ઉડવા નથી મળતું. અને જ્યારે છોકરામાં કોઈ પણ જાતની આવડત ન હોય તો પણ પરિવારને એને સાથ આપે છે. અને જ્યારે દીકરી બધી રીતે હોશિયાર હોય છે તો પણ પરિવારને એને અડધૂત કરે છે. ભાભી, તમે ક્યારેય કાંઈ સપનું નથી જોયું? તમારા બધા સપના પૂરા થયા છે. નહીં, અમે તો બહુ બધા સપના જોયા છે, એમાંથી એક પણ સપનું પૂરું થયું નથી. એટલા માટે તમારો સાથ આપું છું. હા, કુટુંબ, સમાજ, ગામના લોકો, એ બધા લોકો બીજી બધી વાતોમાં તો આગળ આવે છે, પણ ખબર નહીં આ દીકરીઓને ભણાવવાની બાબતમાં, દીકરીઓને આગળ વધવાની બાબતમાં કેમ એ લોકો બદલાતા નથી. એમાં કેમ એ લોકોની જૂનવાની જ રૂઢી ચાલે છે. દામિનીબેન, હું જ્યારે લગ્ન પહેલાં કુંવારી પપ્પાને ત્યાં હતી ને, ત્યારે મારા મમ્મી મને એવું કહેતા કે તારા સાસરે જઈને બધા શોખ પૂરા કરજે. મને થયું કંઈ વાંધો નહીં, સાસરે જઈશ ને તો અહીંયા મારા પતિ, મારા સાસુ મને સમજશે અને મારી બધી ઈચ્છાઓને પૂરી કરશે. પણ સાસરે આવ્યા પછી તો ત્યાં કરતાં પણ વધારે રોકટોક આવી ગયું છે, એ તમે જોવો જ છો. એટલા માટે મેં મારા બધા સપનાઓ એક પોટલીમાં વાળી અને સાઈડના ખૂણામાં મૂકી દીધા છે. જાણું છું કે લગ્ન પહેલાં છે ને દીકરીઓને એવું કહેતા હોય કે આ જે પણ શોખ હોય, જ્યાં પણ જવું હોય, જે કરવું હોય ને એ બધું તારા પતિની સાથે કરજો, સાસરીએ જઈને કરજો. અને જ્યારે સાસરીમાં આવીએ ને ત્યારે એવું કહેવામાં આવે છે કે આ બધા શોખ છે ને મા બાપના ઘરે કરીને આપવાના હતા, અહીંયા આવું કંઈ કરવાની જરૂર નથી. આ લોકો સમજતા નથી. દીકરીને ભણાવશે, આગળ વધવામાં મદદ કરશે ને તો ક્યારે એને છોકરાની જરૂર નહીં પડે. આ જ્યારે વાતે ને વાતે કહેવું પડે છે ને કે આ કામ ભાઈ કરી દેશે, આ કામ પપ્પા કરી દેશે, એ બધા જ કામ હું જાતે કરી શકત. સમજીએ છીએ, પણ બોલવાથી કંઈ ફાયદો નથી, કારણ કે દીકરીઓ અને વહુના હાથમાં તો કંઈ છે જ નહીં. એમના હાથમાં તો છે તો બસ ફક્ત સહન કરવું, બધી વાતમાં હા કહેવું, હા મમ્મી, હા પપ્પા, હા ભાઈ, હા બેન, આ જ વસ્તુ. હવે મેં પણ સમજી લીધું છે. હું પણ અમારી જીદ મૂકું છું. જો તમારે તો ભાભી, કોઈ મતલબ નથી આમની સામે લડવાનો, બોલવાનો. એ લોકો પ્રેમથી ન સમજીએ તો એમની સામે લડાઈ ઝઘડો કરવાથી એ કોઈ મતલબ નથી. હું એમની જ દીકરી છું. મારું જરાય દાજતું હોત ને તો સમજી ગયા હોત. હવે હું કોઈ ખોટી જીદ નહીં કરું. પણ દામિનીબેન, આ રીતે હાર પણ ન માનો. પ્રયત્ન કરશો ને તો સફળતા ચોક્કસ મળશે. જોઈએ છીએ. કંઈ નહીં, રસોઈ બની ગઈ છે, ફક્ત તજ લવિંગ ખાંડની ચટણીમાં નાખવાના બાકી છે. હું કરી નાખું છું. देखा तुमको जब से बस देखा तुमको यारा, तुमसे कोई अच्छा है ना तुमसे कोई प्यारा, यूं नजरे ना फेरो तुम मेरे हो मेरे तुम. आंखों बंद कर. તારા માટે એક મસ્ત ગિફ્ટ લાવ્યો છું. થેન્ક યુ. આ મેકઅપ બોક્સ જોતું હતું ને, મસ્ત છે, એકદમ સ્પેશિયલ છે તારા માટે. થેન્ક યુ. ઓહો, શું થયું? મેં તારા માટે આટલું સારું સોંગ ગાયું, સાથે સાથે મેકઅપ બોક્સ લાવ્યો, તો પણ તારું મોઢું ઉતરેલી કઢી જેમ કેમ છે? કંઈ નહીં, એમ જ. એમ જ તો ના જ હોય. જીવનમાં હરેક માણસ ખુશ પણ કોઈ કારણોસર હોઈ શકે અને દુઃખી પણ કોઈ કારણોસર હોઈ શકે. કારણ વગર માણસ ખુશ પણ નથી રહી શકતો અને દુઃખી પણ નથી રહી શકતો. અને અત્યારે તું દુઃખી છો એટલે આ દુઃખી હોવા પાછળનું કારણ જણાવીશ તું મને? સારું, તમને તો ખબર છે કે હું દુઃખી છું, તો તમને હું દુઃખી છું એ દેખાય છે, પણ તમારા બેન દુઃખી છે તમને નહીં દેખાતું? બેન, એ વળી શું દુઃખી છે? તમે જોયા જાણ્યા વગર એના માટે છોકરો નક્કી કરી લીધો.
તમે એ છોકરાને જોયો છે, બરાબર ઓળખો છો, તમે વાતચીત પણ નથી કરી એની હારે, અને તમે અને પપ્પાએ અને મમ્મીએ લગ્ન નક્કી કરી નાખ્યું. તેમાં વાંધો શું છે? છોકરો સારો છે, સારા ઘરનો છે, દેખાવડો છે, નોકરી ધંધો સારું હાલે છે, અને બીજુમાં હોય શું? તમે દામિની બેનની ઈચ્છા પૂછી, એની મરજી શું છે એ તમે લે હવે એની મરજી શું પૂછવાની હોય? એ હજી નાદાન છે અને નાની છે. એને છે ને પોતાની લાઈફમાં શું કરવું જોઈએ, કોણ એની માટે યોગ્ય છે, એની કાંઈ ખબર ના પડે. એની માટે એના માવતર અને મોટો ભાઈ જે વ્યક્તિને ગોતી આપે એ જ બેસ્ટ હોઈ શકે. કારણ કે દામિની કરતાં દિવાળીઓ મેં વધારે જોઈ છે અને મારા કરતાં મારા મા બાપે વધારે જોઈ છે. તો શું મારા મા બાપ મારી બેન માટે ખોટું વિચારશે? છો તમારી વાત સાચી છે બધી, કે તમે વધારે દિવાળી જોઈ છે, મમ્મી અને પપ્પાએ વધારે દિવાળી જોઈ છે, પણ જિંદગી દામિની બેનને કાઢવી છે. એને છોકરો ગમે છે કે નહીં, એની હારે ખુશ રહેશે કે નહીં, એને જોવાનું હોય જો ને. અરેન્જ મેરેજમાં છોકરો ગમે છોકરી ગમે એવું કંઈ હોતું જ નથી. લગ્ન કરી લેવામાં આવે છે અને ધીમે ધીમે એક પછી એક એકબીજાને ગમવા લાગે છે અને સાથે રહે પણ છે. આપણા પણ અરેન્જ મેરેજ થયા હતા, મારા મમ્મીના પણ અરેન્જ મેરેજ થયા હતા, બધાના આમ જ હોય. વાત સાચી, આપણે અરેન્જ મેરેજ થયા હતા, પણ આપણે એકબીજાએ વાત તો કરી હતી. તો કરી તો લીધી, એમ એ પણ કરી લેશે. તમે કેમ કોઈ સમજતા નથી દામિની બેનને? એમને જીવવું છે ને તે જીવવા દો ને, એમને પાકું આપો તો ઉડવા દો ને એમને. શું કામ તમે બધા એને રોકટોક કરો? શું કામ તમે બંધનમાં બાંધવા માંગો છો? કોઈ એને બંધનમાં બાંધવા નથી માંગતું. એની માટે શું સાચું છે ને શું ખોટું છે ને એ જ અમે કહીએ છીએ અને એ પ્રમાણે જ અમે આગળ વધતા જઈએ છીએ. શું અમને દામિનીની કંઈ ફિકર નહીં હોય, એના ભવિષ્યની કંઈ ચિંતા નહીં હોય? નથી. તમને એના ભવિષ્યની ચિંતા નથી કે તમને એની ફિકર પણ નથી. જો તમને એની ચિંતા હોત ને તો તમે લોકો સમજી શકો કે દામિની બેન ભણવામાં હોશિયાર છે. ચલો એ ભણવામાં ઠોઠ હોય, એને કંઈ આવડતું ના હોય તો તમે રોકટોક કરો તો બરાબર છે, પણ એ કેટલા હોશિયાર છે તમે એ તો જોવો. એ જે હોય છે, જે જ્ઞાનનો ક્યાંય ઉપયોગ થવાનો જ નથી એ જ્ઞાન મેળવીને ફાયદો શું? જો જ્ઞાન આજે મળે તો એનો કાલ ઉપયોગ થવો એ જરૂરી છે. પડ્યું જ્ઞાન પણ સડી જાય. એટલે એ માટે જ મેં એને ભણવાની ના પાડી અને હવે એનો સમય થઈ ગયો છે લગ્ન માટેનો, તો લગ્ન માટે નક્કી કર્યું છે. જ્ઞાન મળે તો જ્ઞાનનો ઉપયોગ કરે ને, પણ જે જ્ઞાન મળ્યું જ ના હોય એનો ઉપયોગ શું કામ કરે? પણ જો કે દીકરીની તો જિંદગી છે કે એને એના સપના બધા હોય ને એને ભૂલી જ જવાના રહે છે. એવું કાંઈ નથી હોતું. છે મેં એ બધા વેમ તારા મગજમાં તે પાળીને રાખ્યા છે, બાકી એવું કંઈ જ નથી. હોય છે. મારા ખુદ ઉપર વેતેલી કહું છું, જેમ કે મેં મારા સપનાઓને બધાને સાઈડમાં મૂક્યા છે લગ્ન પછી, એની જેમ. કયા સપનાઓ તારા મેં પૂરા નથી કર્યા? હે? લગ્ન પહેલાના સપનાની વાત કરું છું, કંઈ નહીં. પણ હવે સપના કહીને પણ કંઈ ફાયદો નથી. એ સારું, મારે સાંભળવા પણ નથી. અને હવે દામિની બાબતે છે ને મારી સાથે ખોટી મગજમારી નહીં કરતી. એક તો સારું મૂડ હતું ને તારી માટે આટલી સારી ગિફ્ટ લાવ્યો, પણ નહીં, તને તો એક જ વસ્તુ આવડે છે, દામિની દામિની ને દામિની. સોરી, ભૂલ થઈ ગઈ. મેકઅપ બોક્સ લાવ્યા છો? ઓહો, વાત છે આ તો. સપનું જોઉં છું કે હકીકત છે? અરે આમાં તો કરંટે આવે છે. વાહ, એ मैडम कहाँ चल दिए? अरे रुको. કઈ કામ છે તમારે? અરે મારે તમારું જ કામ છે, ઘણું બધું કામ છે. એ કાંઈ પૂછવાનો સવાલ છે? મારું કામ છે? તમારે શું કામ છે અંકલ? આઈ કોણ અંકલ? આઈ એમ નોટ યોર અંકલ. તો શું કહું? લાગે તું મને ઓળખતી નથી. ઓળખું છું એટલે જ કીધું ને કે શું કામ છે અંકલ, બોલો ને. તારા ભાઈ તારા પપ્પા બહુ વા કરતા હતા. શું કહેવા માંગો છો? મને કાંઈ સમજાતું નથી. કાંઈ તારી સાથે કાંઈ નથી કહેવાનું. તું ચાલ ખાલી મારી સાથે. ક્યાં? ક્યાં જવાનું હોય? મારી સાથે ક્યાં જવાનું હોય? મને લાગે છે કે તમારાથી કંઈક ભૂલ થઈ રહી છે. અરે મારાથી કાંઈ ભૂલ નથી થતી. આ બાજુ ઊભી રહે. ક્યાં ક્યાં ભાગી જાય છે? શું કામ છે તમારે? શું કામ ને મને ઊભી રાખી છે? તમારે કંઈ કામ હોય, કંઈ જોઈતું હોય તો સીધી રીતે બોલો ને. મારે શું જોઈતું તને તો ખબર જ છે. વોટ આઈ લાઈક. કમ વિથ મી. પણ ક્યાં જવાનું છે? કંઈ પ્રોબ્લેમ છે તમને? હોટલમાં. હોટલમાં? હા? એક મિનિટ.
જો તમે તમારી હદમાં રહેશો ને તો વધારે સારું. તું મને મારી હદ શીખવાડીશ? મારી હદ હું તને ખબર છે? મારી હદ જો મેં વટાવીને સમજી જા. હા, એ તો દેખાઈ જ રહ્યું છે. તમારા દીકરીની ઉંમરની છું. કોણ? જરાક શરમ કરો. શરમ? બાય ગોડ, શરમ તો મને બહુ આવે છે. પાછી ચાલી વહી જાય, તને જોઉં તો વહી જઈશ. શરમ એ શરમાય છે. જો અંકલ, અંકલ નહીં, રાજ. માય નેમ ઇઝ રાજ. કોલ મી રાજ. ભલે જેના માટે તમે રાજ હોય ને એના માટે ભલે રહ્યા, પણ મારા માટે તમે મારા અંકલ સમાન છો. મારા બાપ ઠેકાણે. તારા બાપ થયો ને હું તારો બાપ? હા, શું મજા કર. ચાલ ને હવે ખોટા નાટક કરતે. ચાલ. શરમ આવે છે આવી રીતે કોઈના હાથ પકડો છો? શું થયું? અને આ રસ્તામાં આની સાથે કેવું કરે છે? મમ્મી, આ અંકલ જુઓ ને, રસ્તામાં મને ઊભી રાખીને ગમે તેવી વાતો કરે છે. કહે છે કે હોટલમાં ચાલ. અંકલ કે હાથ પકડે છે મારો. શરમ જેવું છે? કોણ? જુવાન દીકરી છે અને તારી ઉંમર જોઈ છે ભાઈ? મારી ઉંમર તો હજી જો ને છું 55 નો, પણ લાગે છે 35 નો. ઘરમાં બેન દીકરીઓ નથી ને એટલે ખબર નહીં પડે. પાયડી પણ નથી. તમે શીખવાડશો મારે મારી શું દીકરી કરવાનું? છે. તો લઈ જાઓ ઘરે. મારે કેમ લઈ જાવીશ? મારી દીકરી છે એની છેડતી કરવાની હિંમત કેમ થઈ? તો તારા વર્ણન તારા છોકરાને સમજાવ કે કોની સાથે એને પંગો લીધો છે. એટલી ખબર નહોતી? જેની સાથે દુશ્મની હોય ને એની સાથે દુશ્મની કરવાની. નહીં અરે તો એમાં મારી નહીં તો દીકરીનો શું વાંક છે? મારો શું વાંક હતો? રસ્તા પર જાતો હતો ને ચાલો તારા દીકરાએ ગાડી ભટકાવી અને પાછા હવે તો એમ કરે, વાગ્યું એટલે હું ઉપર પહોંચાડીને પછી વાત કેવી કરે. જો ભાઈ, અને જો સોસાયટીમાં મગજમારી કરતો હોય ને એની યાર કરજે. નહીં અને તો મારા ઘરવાળા મારા દીકરાને મગજમારી થઈ હતી ને એમાં મારી દીકરીને રસ્તામાં રોકવાની ને છેડતી કરવાની કોઈ જરૂર નહોતી. બહુ હવા કરતો જ તારો ઘરવાળો. તો એને નથી સમજાવી શકતી, મને સમજાવે છે. અને યાદ રાખ, મેં એને કીધું છે આ બંગલા ઉપર રાજની પ્લેટ લાગશે. રાજ, ઓનલી રાજ. એટલે બિસ્તરા પોટલા ભરીને જાઓને તૈયારી કરજો. સમજાઈશ? તને ના પાડી હતી ને કે પૂછ્યા વગરની ઘરની બહાર ન જાતી, અને અત્યારે મારો વાંક થોડી છે. હું તો મારા કામથી જતી હતી ને એણે મને રોકી છે. એ મારી ચૂપ! સાથે 575 વખત મેં તારા બાપે ને તારા ભાઈ ત્રણે મેં કીધું છે કે તારે એકલા ક્યાંય નથી જવાનું, અને આવા માણસની સામે તું બોલે છે પાછી. પણ મમ્મી, મારો વાંક જ નથી. એણે ખોટું કર્યું છે મારી સાથે, તો એને જવાબ આપવાનો. પણ એની સાથે એને ખોટું કર્યું છે ને તો ભલે કર્યું, પણ એ દેખાતો હતો તને બે આંખે તો તારો રસ્તો બદલી નાખવાનો હતો. પણ મને થોડી ખબર હતી આવી કે તમે એને બોલવાની જગ્યાએ મને શું કામ બોલો છો? જો ભાઈ, ભૂલ થઈ ગઈ મારી દીકરીથી. હવે મહેરબાની કરો અને મારા ઘરવાળાની જે પણ ભૂલ હોય, મારા છોકરાની જે પણ ભૂલ હોય ને એના માટે હું માફી માંગુ છું. ભૂલ થઈ ગઈ ને તો એની સજા ભોગવવા માટે તૈયાર રહો. આ છે ને તમારી છોકરી. ચાલ. શું કરો છો તમે? છોડી દો. ભૂલ થઈ ગઈ. કે ભૂલ થઈ ગઈ. ચાલ, કીધું ને તને એકવાર ચાલ એમ. મમ્મી, કીધું ને ઘરે ચાલ એમ. અમારા લાઇટકા અને નાના નણંદબા શું થયું છે? આખા ઘરમાં ગોતી વળી પણ આખા ઘરમાં તમે ના દેખાણા, અને બહાર આવીને જોયું તો તમે ઉદાસ થઈને બેઠેલા છો. ઘરમાં પગ મૂકવાની હિંમત નહોતી થતી. કેમ? શું થયું પાછું હવે? કેમ કે મારું ઘર મને મારું નહોતું લાગતું. ભાભી, સમજાતું નથી કે કયા પાપની સજા મને મળે છે. હું તો શું કર્યું છે કે બધાની નજરમાં હું જ ખોટી કેમ છું? દીકરી છું એટલે. શું થયું છે? કઈ થયું છે? પહેલા સોસાયટીના રાજુ અંકલને તો ઓળખો છો ને? હા. એમણે મારી સાથે ખરાબ વર્તન કર્યું, મારી છેડતી કરી. હોટલમાં બોલાવતા હતા. એ તો છે ને સૌ નફટ્યો જ છે. આ સોસાયટીમાંથી બહાર નીકળે તો સારું છે. ગમે એ બેન દીકરીઓને જોવે એટલે બધારે
આડે જેમ ફાવે માડે તેમ વર્તન કરે છે. તો તમે આ વાત પપ્પાને, તમારા ભાઈને, મમ્મીને કરો ને. એ લોકોને વાત કરીશ ને તો શું થશે ખબર છે? મને કહે છે કે તું શું લેવાને એકલી બહાર ગઈ હતી? તને ઘરની બહાર જવાનું જ કોણે કીધું? તારો વાગ છે, તું છોકરી છે ને તારે ઘરની બહાર નહીં જવાનું. એ પુરુષ થઈને ગમે તે કરી શકે, આ સ્ત્રી થઈને મારે ઘરની બહાર નીકળવું જ ન જોઈએ. અને જવું જ હતું પપ્પાને, મમ્મીને, તમને, ભાઈને, કોકને લઈને જવાય ને. એકલો કશે જવાનો હક થોડી છે મને. સાચી વાત છે. આમ પણ આપણા ઘરમાં બધું ઊંધું જ ચાલે છે ને. હા, દીકરીઓને કે એકલો જવાનો હક છે, અને કંઈ પણ થાય એટલે અડીયો દળીયો દોષ બધો આપણા ટોપલા ઉપર આવે છે. તમને ખબર છે, એ તો સહી સમય પર મમ્મી ત્યાં આવી ગઈ અને વધારે કાંઈ ન થાય. પણ પછી મમ્મીએ મને જ કીધું, આવીને મારો જ વાંક કાઢ્યો કે તારે આવવાના મોઢે જ ન લગાય. ખબર હતી કે અહીંયા ઊભો છે તો રસ્તો બદલી ન ખાય ને. મને થોડી ખબર હતી કે એના મનમાં શું છે. મમ્મીને તમને ખબર જ છે કે મમ્મી જૂનવાડી જમાનાના છે. દામિની બેન, એક સલાહ આપું તમને હું. જુઓ, તમને ખબર છે કે આ ઘરમાં છે ને તમને ફ્રીડમ નહીં મળે કે નહીં સ્વતંત્રતા તમને મળે. આ ઘરમાં તો મમ્મી પપ્પાનું અને તમારા ભાઈનું જ કયું થાય છે. અને તમને ના ગમતા છોકરાને તમારા લગ્ન પણ કરાવે છે. તો મારી વાત માનો ને તમે. તો વાત કરતા હતા એ લોકો, કહેતા હતા કે હવે તો છોકરો જોવાની જરૂર નથી. આપણે લોકો મળી લીધું હોય ને તો એ બહુ થઈ ગયું. આપણને ગમે એટલે લગ્ન કરાવીને આવશું. મારી મરજી, મારી ઈચ્છાનું કોઈ મહત્વ જ નથી. એ જાણું છું, એટલા માટે તમને એક વાત કહું છું કે દામિની બેન, એક કામ કરો. આ છોકરો તમને ગમતો નથી અને મમ્મીને એ તમારા જબરદસ્તી લગ્ન કરાવીને રહેશે, તો તમે ગમે ત્યાં દૂર જતા રહો ને, એટલે કે ભાગી જાઓ તમે અહીંયાથી અને તમારા સપનાઓને પૂરા કરો, સાકાર કરો. ભાગીને ક્યાં જાઓ ભાભી? ક્યાં દૂર જતી રહું? આ દુનિયા થોડી કઈ નાની છે, બહુ મોટી દુનિયા છે. ગમે ત્યાં તમને સહારો મળી રહેશે. એ હોય તો હું તમારી મદદ કરીશ. મારી ઘણી ફ્રેન્ડ પણ એવી છે કે જે હું એને વાત કરીશ ને તો મદદ કરવા માટે ઊભી રહેશે, ના નહીં પાડે. ભૈયા શું બોલો છો? હા, સાચું હું જ કહું. ભાગી જઈશ તો ખબર છે ને તમને કે શું થશે? જે થવાનું હશે ને એ જોયું જશે. પણ તમે દૂર જતા રહો અહીંયાથી. તમારા માટે કહું છું, તમારા હિત માટે. તમારું ભણવાનું પૂરું થાય ને એટલે તમે સામેથી આવતા રહેજો. એ પોસિબલ નથી. એ પોસિબલ લોકો મને ગમે ત્યાંથી ગોતી કાઢશે. અને રહી વાત ભાગવાની, તો હું ભાગીશ તો બધા કેવી વાતો કરશે. મમ્મીને લોકો શું કહે છે? ચિઠ્ઠી લખીને જાઉં ને કે હું મારા ભવિષ્યના હિત માટે ભાગીને જાઉં છું. એ લોકોને એવું જ લાગશે કે હું કોઈ છોકરાની સાથે ભાગી ગઈ. નહીં, પણ લખો ને કે હું મારા સપનાઓને સાકાર કરવા માટે આ ઘરની બહાર નીકળું છું, એટલા માટે હું ઉડાન ભરું છું. ખબર નહીં તમે સાચી સલાહ આપો છો કે ખોટી, પણ શું કરવું ને મને નથી સમજાતું. હું જે કહું છું એ મારી વાત સાચી છે અને મારી સલાહને માની લો. હું તમારી ભાભી નથી, પણ તમારા માટે તમારી મોટી બેન અને એક સારી ફ્રેન્ડ છું. ના પાડી હતી કે ઓલી છોકરીને ઘરની બહાર નથી કાઢવાની. જીજ્ઞાનું ધ્યાન નહોતું તો ઘરની બહાર ગઈ હતી. અને ઓલા હરામી, ઓલો ગુંડો છે ને, તમારે માથાકૂટ કરી હતી, એટલે છેડતી કરી છે એની. દામિનીની છેડતી કરી ઓલા રાજય. હા, કહેતો તો કે તારા ભાઈડાએ અને તારા છોકરાએ બે થઈને મને ગાડી ભટકાવીને મને વગાડ્યું હતું. એનો બદલો તમારી દામિનીએ લેતો હતો. પણ દામિની એને કોણે કીધું હશે બહાર જવાનું? એને બુદ્ધિ નહીં હાલતી હોય કે હવે આપણે બહાર નથી જવાનું, આપણે હવે કાંઈક કરવાનું જ નથી આગળ, હવે તો લગ્ન જ કરાવવાના છે આપણે એના, તો એ શું કામ બહાર જતી હશે? એ મને નથી ખબર, બરાબર? મને પૂછીને ઘરની બહાર નહોતી ગઈ. કદાચ એની ભાભીને પૂછીને ગઈ હશે, ખબર નહીં. પણ આ તો સમયસર હું કંઈક કામથી બહાર જતી હતી ને અચાનક જોઈ ગઈ. નકર હવે માનો દામિનીને આવી રાજુએ માનો કંઈક છેડતી કરી હોય ને કંઈ હતું નહોતું કરી નાખ્યું હોય તો હું એને શું કહી શકું? હા, સાગરને એણે ધમકી મારી હતી કે હું જા દુનિયામાં છોડે, એક કાટલો પકડીને કહી દીધું મારા દીકરાનું નામ નહીં લેતો, કારણ કે ઓલો દીકરો છે અને આ પારકી છે, આની માટે કઈ હું થોડો જીવ આપી દઉં? તો હવે શું કરશું? કહેશો તમે મને? હવે એને એ રાજ્યનું કંઈ કરો કાં તો તમે છે ને આપણું મકાન બદલી નાખો. કહેતો તો રાજ્યો કે હવે મારું નામ આ પ્લેટ લખાશે, મારા નામની પ્લેટ ઘર પર. પણ એને ન જવાય ને. શું કામ છે? અને તે મોકલી હતી દામિનીને ઘરની બહાર. ઓલા હરામીએ છેડતી કરી છે એની. શું કામ
બધી વાત કરી. એને જાણે છે છતાં પણ એને ખબર નથી પડતી કે માણસ કેવો છે એમ. જો જિજ્ઞાઓ થોડા દિવસ હાચવવાની છે ને તો હાચવી લ્યો અને ઘરમાં ને ઘરમાં રૂમમાં પૂરી રાખજે એને. અને જિજ્ઞાઓ તમે છે ને આ ઘરના વહુ છો સમજ્યા, અને ઓલી આ ઘરની દીકરી છો, 6 સ્ત્રીની જાતે સમજ્યા. એને પારકા ઘરે જવાનું છે, તમારે અહીંયા રહેવાનું છે. એટલે અમે જેમ કહેવીને એમ તમારે અમારી ભેગું જ આખી જિંદગી કાઢવાની છે. તો સાગર ને અમે કહેવીને એમ જ કર્યા કરવાનું, દામિનીને બહુ ચડાવવાની નહીં. પપ્પા દામિની બેન ઘરે નથી અને આ ચિઠ્ઠી મૂકતા ગયા છે એના રૂમમાંથી મળી છે. ઠીક ક્યાં ગઈ છે પાછી? પ્રિય મમ્મી પપ્પા, ભાઈ ભાભી, મમ્મી પપ્પા તમે મને જન્મ આપ્યો અને નાનેથી મોટી કરી અને ભણાવી ગણાવી, પણ મેં જ્યારથી સમજણી થઈ ત્યારથી હું જોઉં છું કે તમે ભાઈને વધારે માન આપતા હતા અને મારું ડગલે ને પગલે અપમાન કરતા હતા. કદાચ મારી ભૂલ પણ હોય, પણ મને એવું લાગે છે એટલે હું આ લખું છું કે મને તમે ક્યારેય મારા શોખ પૂરા કરવા નથી દીધા. હું ક્યારેય એટલા બધા વધારે શોખ પણ નહોતી રાખતી. બસ મારું ભણવું અને સારા પુસ્તકો લેવા અને એટલા ભારે મારેલા કપડાં પણ તમે મને ક્યારેય નથી લઈ દીધા. જ્યારે એને ભાઈ જે માગે એ જ તમે એને આપતા હતા. નાનપણમાં પણ જ્યારે ટૂરમાં જવું હોય તો ભાઈને એકલાને તમે આ પાડતા હતા જવા દેવાની, અને જ્યારે હું કહું મારે પણ જવું છે ભાઈ સાથે તો મારી મમ્મી અને તમે તરત કહી દેતા કે તું દીકરીની જાત છે, તને આવી રીતે એકલી ક્યાંય ન જવા દેવાય. તો શું મેં દીકરી તરીકે જન્મ લીધો તો શું મારી એ ભૂલ હતી? મેં શું ગુનો કર્યો હતો? મારે પણ મનમાં ઈચ્છા હોય, મારે પણ શોખ હોય, શું મારે એ પૂરા ન કરવાના હોય? બસ. અને અત્યારે તો તમે મને મારા જે સપનું હતું, મારા જિંદગીમાં જે મારે બનવાનું હતું એની આડે તમે દિવાલ બનીને તમે મમ્મી અને ભાઈ ત્રણેય ઊભા રહી ગયા. મારે આગળ ભણી ગણીને મોટું કંઈક કરવું હતું, પણ તમે મને ભણવા ન દીધી અને મારા વિવિશાળાની વાત ચલાવી. પણ મારે હવે ખીલે નથી બંધાઈ જવું. હું દીકરી છું અને કહેવાય ને દીકરી તો પંખીડું કહેવાય. તો હું પંખીડું છું, તમારી દીકરી છું અને હું આકાશમાં મારી રીતે ઉડવા માગું છું. એટલે હું આ ઘર છોડીને જાઉં છું. તમે મને સાચવી જન્મ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે મને ગોતવાની કોશિશ નહીં કરતા. તારો હાથ હશે ને ભગાડવામાં? નહીં મમ્મી, મારી દીકરીને તે જ ભગાડીને આવી રીતના. નહીં મમ્મી, મેં નથી બગાડ્યું. પણ મને ખબર હતી કે આજે નહીં તો કાલે આ પ્રશ્ન આવવાનો જ છે. કારણ કે તમે દામિની બેનને શેની વાતો ચાલે છે? તારી બેન ભાગી ગઈ છે. ભાગી ગઈ એમ નથી કહેવાતી અને ઘર છોડ્યું પણ એમ પણ નહીં. દામિની બેન એના સપનાની ઉડાન ભરવા માટે ગયા છે અને આ થવાનું જ હતું. મને તો ખબર જ હતી, કારણ કે તમે લોકોએ દીકરીને એને ગુલામ બનાવીને રાખી હતી. તમારા આંગળીના ઈશારા ઉપર નચવતા હતા. જોયું એમનું પરિણામ શું આવ્યું? મમ્મી પપ્પા, સાગર, દીકરી છે ને કોઈ કઠપુટલી નથી હોતી કે નથી દીકરી સાપનો ભારો હતી. દીકરી તો ભાગ્ય ચડીને ત્યાં જ જન્મ લે છે અને કહેવાય છે ને કે દીકરી છે ને એ આપણા આંગણાનો તુલસીનો ક્યારો કહેવાય. ભાષણ આપશે કે આટલું બધું થઈ ગયું ઘરમાં? આ પરિણામ આવવાનું કારણ મુખ્ય તું જ છો. વારંવાર તું એને બોલતી હતી કે તમારા મમ્મી પપ્પા કહે છે એ ખોટું છે, તમે ભણો તમે ભણો. આ તું જ કાંઈ મમ્મીની કરતી હતી. મમ્મી હવે તો આંખ ખોલો. હું તમને એમ કહું છું કે તમારા આંખ આડા જૂનવાણી જે પડદા છે ને એ કાઢો. હવે આંખ ખોલો તમે તમારી. દીકરા અને દીકરીમાં ભેદભાવ રાખીને ફરો છો. દીકરા અને દીકરીમાં ફરક શું છે મને એ તો કયો. જો દીકરા આટલા બધી હારા અને હાચા હોત ને તો આ ઠેક ઠેકાણે વૃદ્ધાશ્રમ ના બન્યા હોત. સાગર, તારી ઘરવાળીને તારે કાંઈ કહેવું છે? તો શું કહું? એટલે તો મને પણ એવું જ લાગી રહ્યું છે કે દામિનીએ જે કર્યું ને એ સારું જ કર્યું. સાગર તું પણ? હા, જોકે પણ એની વિરુદ્ધ જ હતું. હંમેશા મેં પણ એવું જ કીધું છે કે એને આગળ વધીને ભણવું ના જોઈએ, એના લગ્ન કરાવી દેવા જોઈએ અને એને સાસરે ભણાવી દેવી જોઈએ. પણ આજે ખબર પડે છે કે સપના જેમ છોકરાઓ જોવે છે એમ છોકરીઓ પણ જોવે જ છે. અને જેટલા સપના પૂરા કરવાનો અધિકાર છોકરાને હોય ને એટલો જ છોકરીને પણ હોવો જોઈએ. હા, સાગરની વાત સાચી છે. ખરા ગુનેગાર તો આપણે છીએ. ગુનેગાર છે ના તમે લોકોના ઘરમાં જોવો છો ને કે છોકરી કોઈ છોકરા સાથે ભાગી જાય અને એટલા માટે થઈને આપણે ભણાવતા નહોતા ને વહેલાસર લગ્ન કરવાનું કહેતા હતા, પણ એને માસ્ટર ડિગ્રી કરવી હતી. પણ આપણે દામિની તો એવી નહોતી ને. એ તો બિચારી કેટલી મને કરગરી હતી
કે પપ્પા મારે ભણવું છે મારે ભણવું છે, પણ હું કઠોર હૃદયનો એકનો બે નો થયો. મેં તો બસ એને એમ જ કીધું કે નહીં, હવે તો તારા લગ્ન કરાવી જ દેવા છે, ગમે એમ કરીને તને આ ઘરમાંથી વિદાય કરી દેવી છે. અરે એ બિચારી આ ઘરમાં જન્મ લીધો છે, અને જ્યારે એનો જન્મ થયો ત્યારે તો ખબર, મારા બાપાએ તો આખા ગામમાં જલેબીને મીઠાઈને બધું વેચ્યું હતું. કેટલા ખુશ હતા બધા. મારી ઘરે સાક્ષાત લક્ષ્મીનો અવતાર થયો, અને એ જ લક્ષ્મી આપણને બધાને છોડીને જતી રહી, અને એ પણ દુઃખી દુઃખી જતી રહી. ના ભાઈ, ચિંતા ના કર. દામિનીને ગમે ત્યાંથી આપણે ગોતીશું અને પાછી ઘરે લાવીશું. એના જે પણ કઈ સપનાઓ છે, જે પણ કઈ ઈચ્છાઓ છે, એ બધી પૂરી કરીશું. પણ આમાં લખ્યું નથી કે દામિની ક્યાં ગઈ છે, નહીં. કેવી રીતના ગોતશું આપણે એને? અરે તમે શું કામ ફિકર કરો છો? દામિનીને કઈ રીતે શોધવી ને એ મને ખબર એ છે. ગમે ત્યાં હશે, હું પોતે જઈશ, એના પગમાં પડીને એની માફી માંગીશ. નહીં દીકરી, આ તારો બાપ ગુનેગાર છે, સજા મળવી હોય તો તું મને આપ, પણ તું શું કામ સજા ભોગવે છે? બસ પપ્પા, હવે વધારે વાત કરવાનો સમય નથી. અત્યારે તમે અને હું બંને જઈએ અને બેનને ગોતીએ. જ્યાં સુધી મારી દીકરી નહીં મળે ને ત્યાં સુધી હું પાણીનું એક ટીપું નહીં મૂક.